ધારી તાલુકાના બોરડી ગામે કોટડિયા પરિવાર દ્વારા લોક ઉપયોગી કાર્યો કરવામાં આવ્યા તેમજ નવા મંદિર તથા મહાપુરુષોના સ્ટેચ્યુનું લોકાર્પણ કરવામાં આવ્યું। ધારી તાલુકાના બોરડી ગામે કોટડિયા પરિવાર દ્વારા ગામમાં વસતા દરેક લોકોના ઘરને રંગવામાં આવ્યા હતા તેમજ બોરડી ગામમાં નવા રાધાકૃષ્ણ મંદિર સહિતના મંદિરોનું લોકાર્પણ પણ કોટડિયા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ કોટડિયા પરિવાર દ્વારા મહાપુરુષોના સ્ટેચ્યુ પણ બોરડી ગામને અર્પણ કરવામાં આવ્યા હતા। ત્યારે આ ખૂબ જ મોટા કાર્યક્રમમાં ભાજપના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા, અમરેલીના સાંસદ ભરતભાઈ સુત્રિયા, ધારી ખાંભા બગસરાના ધારાસભ્ય જે.વી. કાકડિયા, અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, અમરેલી જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન અશ્વિનભાઈ કુંજડિયા, ઘનશ્યામભાઈ હિરપરા, જીતુભાઈ જોશી, મૃગેશભાઈ કોટડિયા, પરેશભાઈ પટણી, ધર્મેન્દ્રભાઈ લહેરુ, માજી ધારાસભ્ય અમરેલી એસ.પી. સંજય ખરાર, ડીડીઓ પંડ્યા સાહેબ તેમજ રાજકીય આગેવાનો અને વિવિધ શાખાઓના કર્મચારીઓ સહિતના લોકોએ ખાસ હાજરી આપી હતી। આ પ્રસંગમાં ધારી સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી સતાધારના મહંત વિજય બાપુ સહિતના મોટા સંતો પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। બહારથી આમંત્રિત મહેમાનો તેમજ સમગ્ર ગામ માટે ભોજનની વ્યવસ્થા પણ કોટડિયા પરિવાર દ્વારા રાખવામાં આવી હતી। પ્રેસ મીડિયાના મિત્રોનું કોટડિયા પરિવાર દ્વારા સાલ ઓઢાડી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। બોરડી ગામના કોટડિયા પરિવાર દ્વારા ખરેખર ગામનું ઋણ ઉતારવાનો પ્રયત્ન કર્યો હોય એવું ઉમદા કાર્ય હાથ ધર્યું હતું। બોરડી ગ્રામજનો એ પણ કોટડિયા પરિવારને ગામ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા। બોરડી ગામમાં કોટડિયા પરિવાર અમે 5 ભાઈ વસાડે જે આખા ગામમાં કલર કર્યો છે 265 ડોલ મેરોલ કલરની વાપરી, 4000 બેગ સિમેન્ટ વાપરી, પ્લસ એક 78,000ના ખર્ચે બોરડી ગામમાં રામજી મંદિર, શિવ મંદિર, રાધાકૃષ્ણ મંદિર બનાવ્યું, પ્લસ પછી મહાપુરુષોની મૂર્તિઓ બનાવી અને પ્લસ એક નિરાધારનો આધાર એવું રસોડું બનાવ્યું જે ટોટલી 2 કરોડની આજુબાજુનો મેં ટોટલી કોટડિયા પરિવાર 5 ભાઈઓ શાળે ખર્ચો કર્યો છે બધો અને આખા ગામને અર્પણ કર્યું। એનું લોકાર્પણ તરીકેનો આજનો અમારો પ્રોગ્રામ હતો। 2000 માણસોનું આજે રસોડું હતું અને અમરેલીથી કૌશિકભાઈ વેકરિયા સાંસદ, અમરેલીના સાંસદ ભરતભાઈ સુત્રિયા, જે.વી. કાકડિયા ને તરોડા ગુરુકુળથી સંતો પધાર્યા હતા, પછી સત્તાધારથી વિજયબાપુ પધાર્યા હતા અને બગસરાથી વિવેક સ્વામી પધાર્યા હતા અને બાકી બધા અમદાવાદ, સુરત, મુંબઈથી બધા મારા મિત્ર સર્કલ આવ્યા અને બધાને મને સાથ સહકાર આપ્યો અને અમારું કામ ઉજળું છું। જય ભારત, જય હિન્દ।